परम कृपाळु परात्पर परब्रह्म अखिलेश्वर अनंत कोटि ब्रह्मांडना अधिपति भगवान श्री कृष्णचंद्र परमात्माना वांगमय विग्रह स्वरूप श्रीमद भागवत जीना चरणों में वंदन। सप्ताह माटे कथा माटे आवाहित स्थापित पूजित देवताओं ने वंदन। ग्राम्य देवता भगवान श्री राधा कृष्ण देव ईश्वरेश्वर महादेव इमने वंदन करी उपस्थित भूदेवो संगीत वृंदो भक्तिमती माताओं तेमज भाईओ आप सर्वना अंतःकरणनी अंदर विराजमाने परम ज्योति स्वरूप परमात्मा ने वंदन करिए। आवो आजना अपवित्र दिवसे परमात्माना गुणानुवाद गाइए। श्रीमद भागवत सप्ताह दिव्य ने अमूल्य अवसर आपने परमात्मानी कृपाथी मळ्यो छे। परमात्मानी परम कृपा थई भगवान जेना पर अनुग्रह करे एज व्यक्तिओं ने आ कथा माटे अधिकार प्राप्त थाय छे। 7 दिवस सुधी आवा दिव्य सत्संगनो लाभ आपने परमात्मानी परम कृपाथी परम अनुग्रहथी भागवत जी में तो एम कीधुं छे के जे व्यक्ति ने मनुष्य अवतार मळे अने परमात्मा की कथा श्रवण नहीं करतो तो ए मात्र ने मात्र पोतानी माता ने ए प्रसव पीड़ा माटे थी अने एने जन्म लीधो छे। एनी माता ने दुख आपवा माटे थी अने जन्म लीधो छे। એટલે જ્યાં સુધી આ જીવનની અંદર ભગવાનની કથા શ્રવણ ન થાય, ભગવાનના ગુણાનુવાદ ન ગાઈએ, ત્યાં સુધી આપણો આ જન્મ છે વ્યર્થ છે। તો આવી દિવ્ય અને પવિત્ર પરમાત્માના ચરિત્રની કથા આપણે સૌ શ્રવણ કરીએ છીએ। સવારના સત્રમાં આપણે અલગ અલગ પરમાત્માના આ દિવ્ય કથાના ચરિત્રોના દર્શન કર્યા। એમાં दक्ष प्रजापति छे भगवान शिवना अपमान माटे थी अने यज्ञनु आयोजन करे अने सती छे ए यज्ञनी अंदर जाय अने पोताना प्राणनो त्याग करे। ए चरित्र ए कथा आपणे सवाરના भागमां श्रवण करी। मैत्रेयजी आगळ कथा करता कहे छे विदुरजीने के विदुर हवे हूँ तमने मनु महाराजना पुत्र प्रियव्रत अने उत्तानपादनी कथा कहूं छुं। मनु अने सतरूपानी 3 जे दीकरीओ हती आकुति देवहूति अने प्रसूति एमना जेमनी जेमनी साथे लग्न थया अने एमना चरित्र जे एमना वंशमां थया एनी कथा करी। पछी कहे छे के मनु अने सतरूपाने त्यां प्रियव्रत अने उत्तानपाद आ 2 संतानो जन्म्या छे अने एमां ए उत्तानपादने 2 राणी हती। एक राणी नु नाम सुरुचि अने बीजी राणी नु नाम छे सुनीति। तो उत्तानपाद छे ए बीजू कोई नहीं पण ए जीव छे ए ज उत्तानपाद छे। कारण उत्तान एटले ऊपर अने पाद एटले पग। दरेक जीव मात्रना ए ज्यारे एनो जन्म थाय त्यारे एना पग ऊपर होय अने माथुं नीचे होय। એટલે આ ઉત્તાનપાદની કથા નથી પણ દરેક જીવની કથા છે। અને એ ઉત્તાનપાદને 2 રાણી હતી, એક સુરુચિ અને એક સુનીતિ। એમ જીવ માત્રને 2 રાણી છે। એમાં સુરુચિ છે એ ઉત્તાનપાદને માનીતા રાણી છે, સુનીતિ છે એ અણમાનીતા છે। આપણને પણ સુરુચિ ગમે છે। આપણું મન આપણને ગમે તે કરવા આપણે દોડીએ।
શાસ્ત્ર છે એ માર્ગ આપણને સંતો સાધુઓ જે માર્ગ દેખાડે, નીતિનો માર્ગ દેખાડે, ધર્મનો માર્ગ દેખાડે, એ આપણને નથી ગમતો. સુરુચિ છે વાલી લાગે છે. તો આવી જીવ માત્રની બે પત્નીઓ કીધી, એક સુરુચિ અને એક સુનીતિ. આપણા મનને જે ગમે એ કાર્ય આપણે કર્યા રાખીએ તો એ સુરુચિ છે. પણ શાસ્ત્રોએ જે આજ્ઞા કરી છે, ધર્મે જે આજ્ઞા કરી છે, સાધુ સંતો એ આપણને જે આજ્ઞા કરે, ધર્મના માર્ગ ઉપર ચાલવાની વાતો કરે અને નીતિના માર્ગ ઉપર ચાલવાની વાત કરે, પણ આપણને એ પસંદ પડતી નથી. તો ઉત્તાનપાદની બે પત્નીઓ છે, સુરુચિ છે ઉત્તાનપાદને એ વાલા છે, પણ સુનીતિ વાલા નથી. એવામાં એક વખત રાજમહેલની અંદર સુરુચિના પુત્ર ઉત્તમ એ છે એ ઉત્તાનપાદ રાજાના ખોળાની અંદર બેઠા છે. ઉત્તાનપાદ રાજાના ખોળામાં બેઠા છે. એવામાં ધ્રુવજી ત્યાં પધાર્યા. ધ્રુવજીને એમ થયું કે પિતાના ખોળામાં રમવાનો અધિકાર તો બધાને છે, તો લાવો હું પણ મારા પિતાના ખોળામાં રમું. અને બાળ સહજ સ્વભાવ હોય એટલે આપણને ખ્યાલ છે કે કોઈ એક બાળક છે પિતાના ખોળામાં બેઠું એટલે બીજા ભાઈને ગમે નહીં તરત એને હાથ ચાલીને ઊભો કરીને પોતે બેસવા જાય. ધ્રુવજી મહારાજને એમ થયું કે મારો ભાઈ ઉત્તમ પિતાના ખોળામાં રમે છે તો મારે પણ પિતાના ખોળામાં રમવું છે. પણ જેવા ધ્રુવજી મહારાજ છે એ પોતાના પિતાના ખોળામાં રમવા માટે જાય ત્યાં સુરુચિ આવીને એને રોકે છે કે ધ્રુવ, તારે તારા પિતાના ખોળામાં રમવાનો અધિકાર નથી. કેમ? તો કે તું મારો પુત્ર નથી, તું તો સુનીતિનો પુત્ર છે. જો તારે તારા પિતાના ખોળામાં બેસીને રમવું હોય તો તું જા, વનની અંદર જા, જંગલમાં જા, અને જંગલમાં જઈ અને પરમાત્માનું તપ કર અને પરમાત્માને પ્રાર્થના કર કે મને સુરુચિના ખોળે જન્મ આપો. જો તું મારા ખોળે જન્મ લઈશ તો હું તને તારા પિતાના ખોળામાં બેસવા દઉં. ધ્રુવજી મહારાજની ઉંમર સાવ નાની, રડતા રડતા પોતાની મા પાસે આવ્યા, સુનીતિ પાસે. સુનીતિને વાત કરી કે માં, મારે આવી રીતના પિતાના ખોળામાં રમવું હતું, સુરુચિ માતા રમવા નથી દેતા, કે છે કે એના ખોળેથી જન્મ લેવો પડશે. સુનીતિ કહે છે સાચી વાત છે દીકરા, તારા પિતા તો મને રાણી કહેવામાં પણ શરમ અનુભવે છે અને તારી માતાની વાત સાચી છે. સુરુચિએ જે કીધું છે સાચું છે. તું જંગલમાં જઈ, વનમાં જઈ અને ભગવાનનું ધ્યાન કર, ભગવાનનું તપ કર. ધ્રુવજી મહારાજ માતાની આજ્ઞા લઈ, માતાની રજા લઈ અને જંગલના રસ્તા તરફ નીકળ્યા છે, વન તરફ જવા માટે નીકળ્યા. ઉત્તાનપાદને દુઃખ થયું છે કે આટલી નાની ઉંમરે એના બાળક છે વનની અંદર જંગલમાં તપ કરવા જાય. રસ્તાની અંદર ધ્રુવજી મહારાજને નારદજીનો ભેટો થયો છે. નારદજી મળ્યા છે ધ્રુવજી મહારાજને. નારદજી કહે છે કે બાળક આટલી નાની ઉંમરમાં આમ એકલા કઈ બાજુ? એટલે એને બધી વાત સમજાવી અને કીધું કે સુરુચિ માતાએ મને કીધું કે એની કુખેથી જન્મ લેવો હોય તો ભગવાનનું તપ કરતો, હું ભગવાનને શોધવા નીકળ્યો છું. ભગવાન મને મળે તો હું ભગવાનને કહું કે તમે મને સુરુચિ માતાના ખોળે જન્મ આપો. નારદજી કહે છે કે ધ્રુવ, તમે મધુવનની અંદર જઈ અને પરમાત્માનું તપ કરો, કારણ કે મધુવનની અંદર પરમાત્મા કાયમ રહે છે. અહીંયા નારદજી એમ કે છે કે મધુવનમાં ભગવાન કાયમ રહે છે. તો મધુવનમાં કાયમ રહેતા તો શું બીજી જગ્યાએ ભગવાન નથી? હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હોય મેં જાના, એ વાત ખોટી પડે. પરમાત્મા કણ કણની અંદર વસેલા હોય તો માત્ર મધુવનમાં જ કેમ? પણ નારદજી અહીંયા કહેવા માંગે છે કે મધુવન એટલે આપણી જે જગ્યાએ આ દેહની આસક્તિ છૂટી જાય, દેહાધ્યાસ છૂટે, તો એ જગ્યાએ પરમાત્મા પ્રગટ થાય છે. જંગલમાં ગયા પછી પણ શરીરની મમતા છૂટે નહીં તો એનો કાંઈ અર્થ રહેતો નથી. ઘર છોડ કે બન મેં બાસ કિયા, મન બાસન ત્યાગ કિયા હી નહીં. ઘરને મૂકી અને વનમાં ગયા, પણ વનની અંદર જઈને પણ જો વાસનાનો ત્યાગ ન કરે
તો એ વનમાં ગયા પછી પણ એને કઈ ઈશ્વરત્વની પ્રાપ્તિ થાય નહીં. જ્યાં સુધી મનની અંદર શાસ્ત્રો પણ એમ જ કે છે કે તમે ઘરમાં રહ્યો પણ ઘર તમારી અંદર ન રહેવું જોઈએ. ઘરનો ત્યાગ નથી કરવાનો, પણ તમારી અંદર જે આ ઘર પ્રત્યેની જે ભાવના વધારે છે એને ત્યાગ કરવાનો. ધ્રુવજી મહારાજ મધુવનમાં પધાર્યા છે. નારદજીએ બધું વિધિ કીધું કે કઈ રીતના પરમાત્માનું ધ્યાન કરવું, કઈ રીતના તપ કરવું, એ બધી વાત ધ્રુવજી મહારાજને સમજાવી. આ બાજુ નારદજી છે એના પિતા ઉત્તાનપાદને સમાચાર આપ્યા છે કે તમે ચિંતા ન કરો અને તમારો જે પુત્ર છે પરમાત્માને પ્રાપ્ત કરી પરમાત્માનું ભજન કરીને આવશે, પણ એ જ્યાં સુધી ભજન કરે ત્યાં સુધી તમે પણ એ પરમાત્માના નામનું જપ સ્મરણ કરો. નારદજી ત્યાંથી વિદાય થયા છે અને આ બાજુ ધ્રુવજી મહારાજ મધુવનની અંદર કઠિન તપસ્યા કરે છે. કઈ રીતના તપ કરે છે ભાગવતજીમાં કીધું છે. ત્રિરાત્રાંતે કપિત્થ બદરાસન આત્મવૃત્યનુસારેણ માસમ નિન્યેર્ચયન હરિમ. પરમાત્માનો દિવ્ય તપ કરવા લાગ્યા છે ધ્રુવજી મહારાજ નાની ઉંમર, અને એ તપ કરે છે. એમાં 3 રાત્રિના અંતરે આ શરીર માત્ર ચાલી શકે એના માટે થઈ અને નાનકડા બોર હોય એ બોર આરોગી અને પોતાની એ શરીરની ક્રિયાને છે શરૂ રાખી છે. અને એના દ્વારા એમને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે એ 3 ગુણોનો નિગ્રહ કર્યો. 3 દિવસે આ બોરના ફળ ખાઈ અને પોતાનું એ તપસ્યા શરૂ કરી. ક્યાં સુધી કે 1 મહિના સુધી એવું કર્યું. આમ 3 દિવસના અંતે એ થોડા બોર ખાતા અને એમ કરતા કરતા 1 મહિનો વીત્યો અને બીજા મહિનાની અંદર કઈ રીતના એ તપસ્યા શરૂ કરે છે. દ્વિતીયમ ચ તથા માસમ ષષ્ઠેર્બકો દિને તૃણપર્ણાદિભિઃ શીર્ણૈઃ કૃતાન્નોભ્યર્થયદ વિભું. ધ્રુવજી મહારાજે બીજા મહિનાની તપસ્યા કરી. પહેલા 3 મહિને જે માત્ર બોર ખાતા હતા અને હવે બીજા મહિને 3 દિવસના બદલે 6 દિવસ કર્યા છે. હવે 6 દિવસે એ પણ બોર નથી ખાતા, પણ સૂકા ઘાસ હોય, પાંદડા હોય, સૂકી વેલ હોય, લતાઓ હોય એ આરોગવા લાગ્યા છે. અને એના દ્વારા 5 ઇન્દ્રિયો ઉપર અને 6ઠા મન ઉપર કાબુ મેળવ્યો છે. આવી રીતના ધ્રુવજી મહારાજ બીજા મહિને તપસ્યા કરી. આગળ સમય વીત્યો 3જા મહિને. 3જો મહિનો આવ્યો તો 9 દિવસે હવે ખાવા પીવાનું મૂકી દીધું છે ધ્રુવજી મહારાજે. પેલા બોર ખાતા હતા એ બોર મૂકી દીધા બીજા મહિને. પછી બીજા મહિને વેલ પાંદડા ખાતા હતા એ મૂકી દીધું. હવે 3જા મહિને માત્ર ને માત્ર પાણી પીવે છે, અને એ પણ 9 દિવસે. 9 દિવસ વીતે ત્યારે માત્ર ખાલી પાણી પીવે અને ભગવાનના ભજનમાં લાગેલા રહે. એવો 3જો મહિનો પૂરો થયો અને પછી 4થો મહિનો આવ્યો. 4થા મહિનાની તપસ્યા કરે તો દ્વાદશે અહની 12 દિવસે એ ધ્રુવજી મહારાજને શ્વાસને પણ જીતી લીધો છે. પછી પાણી પીવાનું મૂકી દીધું, અને પાણી પીવાનું મૂકી દીધું એટલે જ નહીં, પણ શ્વાસને પણ જીતી લીધો છે. આવી રીતના ધ્રુવજી મહારાજ ખૂબ આકરી તપસ્યા કરે અને એમનું તપ છે વધવા લાગ્યો. 5 મહિના સુધી આવી દિવ્ય તપસ્યા કરી અને તપ વધવા લાગ્યું. એના કારણે પૃથ્વી એવી રીતના નમી ગઈ કે જેવી રીતના કોઈ હાથી છે નાવડી ઉપર, નૌકા ઉપર પગ મૂકે અને નૌકા નમી જાય, એવી રીતના ધ્રુવજી મહારાજના તપના કારણે પૃથ્વી આખી એ છે નમી ગઈ. બધા દેવતાઓના અને બધા લોકોની અંદર બધાના શ્વાસ રૂંધાવા લાગ્યા. શ્વાસ લેવાની શક્તિ નહીં, કોઈ શ્વાસ ન લઈ શકે. હમણાં કોરોના બધા નતો નીકળ્યો, બાટલા ચડાવવા પડે ઓક્સિજનના. કોઈ શ્વાસ નતા લઈ શકતા, ઓક્સિજનની કમી થઈ ગઈ.
ધ્રુવજી મહારાજે બહુ આકરું તપ કર્યું. એટલે દેવતાઓ વિચાર કરે કે આ બધું શું છે. ભગવાનના ચરણે જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, નૈવમ વિદામો ભગવન પ્રાણ રોદમ. હે પ્રભુ, અમે આવું પેલા ક્યારેય જોયું નથી કે અમારા શ્વાસ રોકાઈ જતા હોય. અને ખાલી અમારા જ નહીં પણ આ સચરાચર જગતની અંદર જેટલા જીવો છે કોઈ શ્વાસ લઈ શકતું નથી. આવું તે શું થયું છે? અમે તમારા શરણે આવ્યા છીએ, પ્રભુ અમારું રક્ષણ કરો. ભગવાન કહે છે કે તમે ચિંતા ન કરો, મારો ભક્ત છે, મને પ્રાપ્ત કરવા માટે થઈ અને એનું ચિત્ત છે મારી અંદર જોડી દીધું છે અને ખૂબ આકરું તપ કરે છે. એટલે હું ત્યાં જઈ અને એને વરદાન આપું એટલે બધું બરોબર થઈ જશે. ધ્રુવજી મહારાજને દર્શન આપવા માટે થઈ અને ભગવાન છે એ મધુવનની અંદર પધાર્યા છે. ધ્રુવજી મહારાજ તો તપની અંદર લીન છે. પરમાત્મા ચતુર્ભુજ નારાયણના સ્વરૂપે એ ત્યાં ઊભા છે. ધ્રુવજી મહારાજના અંતઃકરણની અંદર પરમાત્માના દર્શન થાય છે, પણ ભગવાન જોવે છે કે આ તો મારી તરફ ધ્યાન નથી દેતો. એટલે ધ્રુવજી મહારાજના હૃદયમાં જે ઝાંખી પરમાત્માની હતી એ પરમાત્માએ લીલા કરી અને દૂર કરી. એટલે ધ્રુવજી મહારાજ અકળાઈ ગયા કે મારા હૃદયમાં જે પરમાત્મા હતા એ ક્યાં જતા રહ્યા. એમ કરીને જ્યાં આંખ ખોલી ત્યાં ભગવાન ચતુર્ભુજ નારાયણનું દર્શન થયું છે. ભગવાનની પ્રાપ્તિ થઈ છે ધ્રુવજી મહારાજ. પણ નાનકડા 5 વર્ષના બાળક કેટલી કઠોર તપસ્યા કરી છે. એ 5 વર્ષના બાળકને કઈ ખબર નથી કે મારી સામે પરમાત્મા ઊભા છે, તો મારે કઈ રીતના એમની સ્તુતિ કરવી, સ્તુતિમાં હું શું બોલું. પણ પરમાત્માએ કૃપા કરી, પરમાત્મા એના અંતઃકરણની વાત જાણી ગયા ધ્રુવજી મહારાજની કે આ બાળક કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતો નથી. એટલે પરમાત્માએ એ પોતાનો જે શંખ છે એ એમના કપોલ ઉપર, એમના ગાલ ઉપર સ્પર્શ કરાવ્યો અને ધ્રુવજી મહારાજે દિવ્ય પરમાત્માની સ્તુતિ કરી છે. ધ્રુવ ઉવાચ યંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચરણ શ્રવણત્વગાદીન પ્રાણનમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવજી મહારાજે પરમાત્માની દિવ્ય સ્તુતિ કરી છે. યહ અંતઃ પ્રવિશ્ય, જે મારા અંતઃકરણની અંદર પ્રવિષ્ટ કરે અને મમ વાચમ ઇમામ પ્રસુપ્તામ, અને મારી જે આ સુતેલી વાણી છે એ વાણીને જે જાગૃત કરે છે. અને એટલું જ નહીં, સંજીવયતિ અખિલ શક્તિધર સ્વધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણ ત્વક આદિન, માત્ર વાણીને જ એ પ્રસ્ફુરિત કરે છે એવું નહીં, પણ મારા હાથ, મારા ચરણ, મારી ત્વચા આ વગેરેની અંદર પણ જે શક્તિ પૂરે છે એવા હે પ્રભુ હું તમને નમસ્કાર કરું છું. ધ્રુવજી મહારાજે પરમાત્માની સ્તુતિ કરી અને ધ્રુવને કહે છે કે હે રાજાના બાળક, તે બહુ સુંદર મજાનું તપ કર્યું છે. પરમાત્મા અહીંયા રાજન્ય બાલક એવો શબ્દ વાપર્યો છે, કારણ કે ધ્રુવજી મહારાજની અંદર એ હજી હું રાજાનો બાળક છું એવું કઈક અભિમાન રહી ગયું છે. પરમાત્માએ ધ્રુવજી મહારાજની ઈચ્છા જાણી અને એમને 36,000 વર્ષનું રાજ્ય આપ્યું છે. જે કંઈ પણ એમની મનની ઈચ્છા હતી એ બધી એમના સંકલ્પોને પરિપૂર્ણ કરવાના આશીર્વાદ આપ્યા છે. પરમાત્મા ત્યાંથી અંતર્ધાન થાય છે. ધ્રુવજી મહારાજ પણ પરમાત્માને પ્રાપ્ત કરી અને પોતાના નગર તરફ આવવા માટે નીકળે છે. પણ ધ્રુવજી મહારાજને રસ્તામાં અફસોસ થાય, કહે છે કે મને પરમાત્માની પ્રાપ્તિ થઈ છતાંય મેં રાજ્યની માંગણી કરી, મને રાજ્ય મળ્યું પણ મેં પરમાત્માના ચરણોની સેવા ન માગી, મને પરમાત્માના ચરણોના પદની પ્રાપ્તિ થાય એવું મેં ન માગ્યું. ધ્રુવજી મહારાજ એમ કરતા એ પોતાના નગર તરફ આવવા લાગ્યા
ઉતાનપાદને સમાચાર મળ્યા છે કે મારો દીકરો છે પરમાત્માને પ્રાપ્ત કરી અને આવે છે. એટલે ઉતાનપાદ છે એ બધા બ્રાહ્મણોને, પોતાના સેવકોને, સૈનિકોને બધાને લઈ અને નગરની અંદર, એ નગરની બહાર જઈ અને ધ્રુવજી મહારાજનું સામૈયું કરવા માટે પધાર્યા છે. ફેરી વડાવી સજ કરું ઘરે ઉતાનપાદ ખૂબ રાજી થયા છે. ધ્રુવજી મહારાજના સામૈયા કર્યા, ઘરે પધાર્યા. આમ કરતા સમય વીત્યો છે. રાજા ઉતાનપાદ પણ ધ્રુવજી મહારાજને એમનું રાજપાટ સોંપી અને પોતે વનની અંદર તપ કરવા માટે ગયા. ધ્રુવજી મહારાજના વિવાહ શિશુકુમારની દીકરી ભૂમિની સાથે થયા. એમને 2 પુત્ર થયા. એમાં વત્સર અને એને ઈલાની પુત્રી સાથે લગ્ન કર્યા છે. એમનાથી તેમને ઉત્કલ નામનો પુત્ર થાય છે. અને બીજા જે ધ્રુવના ભાઈ છે ઉત્તમ, એમને લગ્ન નથી કર્યા. એ ઉત્તમ છે એક વખત વનની અંદર શિકાર કરવા માટે જાય છે, પણ એ વનની અંદર શિકાર કરવામાં યક્ષોની સાથે કઈ અણબનાવ બને અને યક્ષોની સાથે એમનું યુદ્ધ થયું અને યુદ્ધની અંદર એ ઉત્તમનું છે મૃત્યુ થયું છે. ધ્રુવજી મહારાજને સમાચાર મળ્યા કે યક્ષોએ મારા ભાઈને મારી નાખ્યા છે. અને આ સમાચાર મળતાની સાથે જ ધ્રુવજી મહારાજ છે અલકાપુરીની અંદર ગયા, શંખનાદ કર્યો અને બધા યક્ષોની સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. 13,000 યક્ષો છે એ ધ્રુવજી મહારાજની સાથે યુદ્ધ કરવા આવ્યા. પણ ધ્રુવજી મહારાજે એવું યુદ્ધ કર્યું કે યક્ષો છે બધા
આ રણ મેદાન મૂકીને ભાગી ગયા. પણ યક્ષો તો છે માયાવી છે, એમને માયાની રચના કરી ફરીથી, અને ધૂળની ડમરી ઉડવા લાગી. કાળી વાદળીઓ આકાશની અંદર છવાઈ ગઈ અને આકાશમાંથી છે એ રુધિર, ચરબી, માંસ એ બધાનો વરસાદ કરવા લાગ્યા છે. અને ફરીથી ધ્રુવજી મહારાજે નારાયણ અસ્ત્રનો પ્રયોગ કર્યો અને એમાં બધા યક્ષો છે માર્યા ગયા. ધ્રુવજી મહારાજના દાદા મનુ મહારાજ છે, એ સ્વયંભૂ મનુ છે, એ ધ્રુવજી મહારાજ પાસે આવ્યા છે. ધ્રુવજી મહારાજને વાત કરે છે, સમજાવે છે કે તમે તો પરમાત્માના પરમ ભક્ત છો, અને પરમાત્માના આવા પરમ ભક્ત થઈ અને આ તમે યક્ષો સાથે યુદ્ધ કરો અને આટલી હિંસા કરો એ યોગ્ય નથી. તમે જઈ અને કુબેરની માફી માગો, ક્ષમા માગો. ધ્રુવજી મહારાજ છે એ યક્ષ પાસે અલકાપુરીમાં આવ્યા છે, ક્ષમા યાચના કરી છે અને એ કહે છે કે પરમાત્માના ચરણોમાં મારો પ્રેમ અખંડ રહે એવા આશીર્વાદ આપો. એટલે યક્ષે છે, કુબેરે છે, એમને આશીર્વાદ આપ્યા છે. 36,000 વર્ષો સુધી ધ્રુવજી મહારાજે રાજપાટ સંભાળ્યો છે. એ રાજપાટ ભોગવી પોતાના પુત્ર ઉત્કલને રાજગાદી સોંપી અને પોતે બદ્રિકાશ્રમમાં પધાર્યા. બદ્રીનાથ બાજુ બદ્રિકાશ્રમમાં જઈ અને પરમાત્માનો તપ કરવા લાગ્યા, ધ્યાન કરવા લાગ્યા. અંત સમય આવ્યો, પ્રાણાયામ કરી ઇન્દ્રિયોને વશમાં રાખી અને આકાશમાંથી ધ્રુવજી મહારાજને વિમાન તેડવા આવ્યું. અને જેવું વિમાન તેડવા આવ્યું ત્યાં જ એમનું મૃત્યુ આવ્યું. પણ ધ્રુવજી મહારાજ છે પરમાત્માના પરમ ભક્ત, અને એ મૃત્યુ પર પણ પગ મૂકી અને વિમાનમાં બેઠા છે. ત્યારે એ વિમાનની અંદર આવેલા પરમાત્માના જે પાર્ષદો છે એમને પણ વિચાર કર્યો કે ધ્રુવજી મહારાજની સાથે એમના માતાને પણ લઈએ. એટલે માતા સુનતીને પણ સાથે લીધા અને ધ્રુવજી મહારાજ છે એ પરમાત્માના પરમ પદને પ્રાપ્ત કર્યા છે. પરમાત્માની કૃપાથી ધ્રુવજીને અવિચલ પદની પ્રાપ્તિ થઈ. આવા દિવ્ય ધ્રુવજી મહારાજના ચરિત્રની કથા મૈત્રીજી મહારાજ વિદુરજીને કહે છે. વિદુરજીને પૂછે છે કે મારે આ ધ્રુવજીના વંશના ચરિત્રની કથા સાંભળવાની ઈચ્છા છે, મને એ કથા કહો. કહે છે કે ધ્રુવજી